ડીજીપી બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। જય માતાજી, જય માં મોગલ। તો કેમ છો બધા મિત્રો? તો કાલના ભઠ્ઠાનું કામ આપણે જે પૂગ્યું હતું આજે શરૂ જ છે, એટલે પૂગ્યું છે। તો આપણે આગળ હાલીએ અને દાદા પાસેથી માહિતી લઈએ કે આ ભઠ્ઠાનું કામકાજ કેમ કરવાનું, કે કઈ રીતે શું છે બધું। બોલો દાદા। હા, આપણે મને ઈંટું ગોઠવવાનું ચાલુ કર્યું છે ભઠ્ઠામાં। હા, કે સરખી રીતે આપણે ગોઠવવાની। હા, બરાબર, કે આમાં માલ મટીરિયલ બરાબર રહેવું જોઈએ। હા, લાઈન સીધી રહેવી જોઈએ। લાઈન સીધી રહે, હા, આ લાઈન સીધી રહે તો આમાં કોઈ વાંધો આવે નહીં। હા, આમાં વાંકો સૂકો કોઈ ગોઠવવાનું નથી। હા, બરાબર, મજૂરિયા ગમે તે ગોઠવે તો નહીં ચાલે। હા, હા, આ મજૂરિયાનું ધ્યાન રાખવું પડે। હા, અને મજૂરિયા શું છે, ગમે તેમ કરીને લઈ જાય। સાચી વાત છે દાદા। હવે બીજી માહિતી આપણે પ્રદીપભાઈ પાસેથી લઈએ। તો પ્રદીપભાઈ કેમ છે તમને? પહેલાં તો તમારી તબિયત કેમ છે? ઓકે, આમાં ઈંટો પહેલાં સરખી ગોઠવવી પડે છે, હા, પછી તો વાંધો ન આવે। અને કોલસામાં થોડું ધ્યાન રાખવું પડે, ઈંટ પ્રમાણે કોલસો નાખવો પડે આમાં, હા, તો ઈંટો સારી પાકે, નહીં તો ખંગર થઈ જાય છે। હા, એટલે કોલસામાં આમાં ખાસ ધ્યાન આપવું પડે। હા। તો મળીએ આપણે બીજા બ્લોકમાં આવતીકાલે। જય માતાજી, જય માં મોગલ।